કેશોદમાં સ્તન કેન્સર જાગૃતિ અભિયાન હેઠળ સેમિનાર યોજાતા મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। કેશોદના રણછોડરાય મંદિરે તારીખ 31 જાન્યુઆરીના રોજ સાંજના 4 થી 5 કલાકે આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ અને લેવા પટેલ સમાજ કેશોદ દ્વારા સર્વે જ્ઞાતિની બહેનો માટે સ્તન કેન્સરથી બચવા અંગે બહેનોમાં જાગૃતિ આવે તે હેતુથી એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો છે। આ સેમિનારમાં આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના કોઓર્ડિનેટર ડોક્ટર વર્ષાબેન રાદડિયાએ સ્તન કેન્સર પર વિસ્તૃત જાણકારી આપી સાથે બહેનોની મૂંઝવણ દૂર કરી હતી। આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ કોઓર્ડિનેટર ડોક્ટર વર્ષાબેન રાદડિયા ફ્રોમ જુનાગઢ આજરોજ કેશોદ મુકામે રણછોડરાયના મંદિરે અમે એક બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરેલ છે, જેમાં સ્ત્રીઓની એક સળગતી સમસ્યા છે જે કોઈને રજૂઆત કરી ન શકતી હોય તો એ માટે બહેનો અવેર થાય અને એમને પૂરેપૂરી સ્વાસ્થ્ય માટેની સગવડતા મળી રહે એ માટેનું એક સેમિનારનું આયોજન અમે કેશોદ મુકામે કરેલું છે। ખરેખર સ્તન કેન્સર એક ઘાતક રોગ હોય, જો સ્ત્રીઓ સજાગ રહે તો સ્તન કેન્સરના પ્રારંભિક તબક્કાની જાણ થતાં તેને સારવારથી મટાડી પણ શકાય છે। આ અંગે પણ વિસ્તૃત સમજણ આપી હતી। આ સેમિનારને સફળ બનાવવા આયોજક બહેનો અંકિતાબેન ગજેરા, પ્રભાબેન કે બુટાણી અને ભદ્રાબેન સહિતના બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ ભદ્રાબેન વૈષ્ણવ છે અને મને એવો વિચાર આવ્યો કે જૂનાગઢમાં આવા સરસ પ્રોગ્રામ થાય છે, કેશોદની બહેનો કેમ ન લાભ લે આ બધો પ્રોગ્રામનો। તો અમે આયોજન અંકિતાબેનને સાથે મળીને કરેલું છે, સાથે સાથે સમાજને કઈ રીતે ઉપયોગી રહીએ એવા વિચારધારણાથી બહેનો પોતાની કેર ઘરકામમાં એટલી બિઝી હોય છે કે રાખી શકતી નથી। તો નવી નવી પ્રવૃત્તિઓ ઘર ચલાવતા બહેનો કરે છે તો એને એક પ્લેટફોર્મ મળે એવી મારી ઈચ્છા છે। તો એ ઈચ્છાથી મેં અને અંકિતાબેને નક્કી કર્યું કે ભાઈ આપણે બહેનો માટે કંઈક કરવું છે ને આવા અનેક પ્રોગ્રામો આ એક અમારો પહેલો પ્રોગ્રામ છે સ્તન કેન્સરનો। આના પછીનો પ્રોગ્રામ અમે મૂકીએ છીએ એક્ઝિબિશનનો કે જેમાં પટેલ સમાજની બહેનોને ફ્રી ઓફ ટેબલ આપવામાં આવશે અને ઘર સંભાળતા બહેનો 5 પૈસા કેમ આપે અને સમાજને અમે કેમ ઉપયોગી રહીએ એ સંદર્ભથી અમારું આ આયોજન ગોઠવેલું છે। અને આમાં અમે બીજી એક વાત ખુશખબરી કરીએ છીએ કે કેશોદમાં સરદાર ધામની નિમણૂક તરીકે તાલુકા કન્વીનર તરીકે અંકિતાબેનની અમે નિમણૂક કરીએ છીએ આજે। તો એક આનંદની વાત છે અમને કે અમને આવા સરસ યુવા કન્વીનર મળ્યા।